નમસ્કાર મિત્રો, વિડીયોને કરજો વાઇક। આજે શિવરાત્રિના મિની કુંભ બાદ મિત્રો ઇન્દ્રભારતી બાપુના વિરોધમાં કીર્તિ પટેલ, અમરગીરી બાપુ અને ઘણા બધી મીડિયાવાળાને બધાએ થોડું ઘણું હલાવ્યું, પણ મિત્રો અહીંયા વળાંક ઊંધો હાલી ગયો। કીર્તિ સટકી ગઈ, અમરગીરી હલવાઈ ગયા। હવે આ બધાય છટકી ગયા, જીદ્દી બોય અને દિવ્યા સાવલાણી બે હલવાઈ ગયા। મિત્રો, આ ખરેખર આના માટે શું કરવું જોઈએ? હવે આમાં દિવ્યા સાલવાણીને ન્યાય મળશે કે જીદ્દી બોયને મળશે કે પછી ઇન્દ્ર ભારતીને, અમરગીરીને કે કીર્તિ પટેલને? આમાં કોણ સત્ય છે, કોણ ખોટું છે? મિત્રો, ખરેખર આની વાસ્તવિકતા હકીકત તપાસવી જોઈએ। તપાસા સિવાય કોઈ પણ પ્રકારના પગલાં ન ભરવા જોઈએ। સરકારશ્રીને પણ વિનંતી છે અને પોલીસ તંત્રને પણ વિનંતી છે કે ખરેખર તો આમાં હકીકત જે પણ કાંઈ હોય ને તે સામને લાવવું જોઈએ। પાયાવિહોણા કોઈ પણ પ્રકારના આક્ષેપો કોઈની ઉપર કરવા એ પણ ગેરવ્યાજબી છે। અને બીજા નંબરમાં પાયાવિહોણા આક્ષેપ કરી અને જે સુસાઇડ અત્યારે કરી છે એને કયા કારણોસર સુસાઇડ કરી છે, ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સત્ય સામે આવી શકે। મિત્રો, ખરેખર આમાં ક્યાંક કીર્તિ પટેલ ખોટી છે કે નથી? દિવ્યા સાલવાણી ખોટી છે કે નથી? જીદ્દી બોય છે એ ખોટો છે કે નથી? આ ત્રણેય લોકોમાં કોઈ પર્સનલી મેટરના કારણે ઇન્દ્રભારતી બાપુની મેટરમાં પડ્યા છે કે શું? આ બધુંય તટસ્થ રીતે જો તપાસ કરવામાં આવે ને તો મિત્રો આની સત્ય હકીકત ખબર પડે। હર હર મહાદેવ।